નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગુજરાતના બાળકોની સર્જનાત્મકતાને મળશે પેટન્ટની પાંખો. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કિડનોવેશન પ્રોજેક્ટનો પ્રારંભ. આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ગુજરાતમાંથી આશરે 100 પ્રતિભાશાળી બાળકોની પસંદગી કરવામાં આવશે. તેમના સર્જનાત્મક વિચારોનું મૂલ્યાંકન કર્યા બાદ 20મી 30 નવતર વિચારો માટે ભારતીય પેટન્ટ કચેરીમાં પ્રોવિઝનલ પેટન્ટ ફાઇલ કરવામાં આવશે. ગુજકોસ્ટ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત નાગરિકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાના ઘર, શાળા અને આસપાસના વિસ્તારોમાંથી એકત્રિત કરાયેલ પ્લાસ્ટિક વેસ્ટ નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે જમા કરાવ્યો હતો. અભિયાનનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવાનો, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા પ્રેરિત કરવાનો તથા પ્લાસ્ટિક વેસ્ટના યોગ્ય નિકાલ અને રિસાયક્લિંગનું મહત્વ સમજાવવાનો હતો. સમગ્ર અભિયાનને સમાજના વિવિધ વર્ગો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. અભિયાન પૂર્ણ થયા બાદ એકત્રિત થયેલ પ્લાસ્ટિક વેસ્ટને ગાંધીનગર મહાનગરપાલિકાના સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી સંદીપસિંહ ગોહિલ તથા ઝોનલ ઓફિસર શ્રી અમિતભાઈ પટેલ તેમજ અન્ય અધિકારીઓ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ 3ના કોર્પોરેટર અને મહિલા તથા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી હેમાબેન ભટ્ટના હસ્તે યોગ્ય નિકાલ માટે મોકલી આપવામાં આવ્યો હતો. ચેસ ગાંધીનગર જિલ્લા એસોસિએશનના સહયોગથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ગાંધીનગર જિલ્લા કક્ષાની અંડર 13 સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપ 2026 ભાઈઓ અને બહેનો માટેની પસંદગી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના માનનીય કુલગુરુ શ્રી ડોક્ટર ટી.એસ. જોશી, કુલસચિવ શ્રી પ્રોફેસર સંજય ગુપ્તા, સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના એથ્લેટિક્સ કોચ શ્રી વિરેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ અંડર 13 ચેસ સ્પર્ધામાં ગાંધીનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી અંડર 13 વયજૂથના પ્રતિભાશાળી 105 ખેલાડી ભાઈઓ અને 29 બહેનોએ એમ કુલ 134 બાળખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલાડીઓએ પોતાની ચેસ કૌશલ્ય, વ્યૂહાત્મક વિચારશક્તિ અને એકાગ્રતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. છોકરાઓ અને છોકરીઓની સ્પર્ધાઓ અલગ અલગ યોજાઈ હતી. સ્પર્ધામાં છોકરીઓ માટે 5 રાઉન્ડ તો છોકરાઓ માટે 6 રાઉન્ડની સ્પર્ધા રાખવામાં આવી હતી. સ્પર્ધાના સફળ આયોજન માટે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝર ડોક્ટર મહેન્દ્ર પટેલ, શ્રી ધર્મેન્દ્ર પંડ્યા, શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા તેમજ ચેસ ગાંધીનગર જિલ્લા એસોસિએશન અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલયના એનએસએસ સેલ દ્વારા ગુજરાત પોલીસ વિભાગ તથા સામાજિક સુરક્ષા વિભાગ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્યો વિરોધી દિવસ નિમિત્તે વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન બ્રહ્માણી કૃપા હોલ, કડી કેમ્પસ સેક્ટર 15 ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 220 એનએસએસ સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોને નશામુક્ત સમાજના નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ગાંધીનગરની બીબીએ કોલેજ દ્વારા મુખ્ય ભૂમિકા નિભાવવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પોલીસ વિભાગના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG-ના સાય શ્રી વી.જી. રાઠોડ તથા સામાજિક સુરક્ષા કચેરી ગાંધીનગરના શ્રીમતી શીતલબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજન અને સંકલનમાં યુનિવર્સિટીના એનએસએસ સંયોજક ધર્મેન્દ્રસિંહ બી રાઠોડ તથા યુનિવર્સિટી કોઓર્ડિનેટર શ્રી પ્રવીણભાઈ વાલેરાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમ સફળ બનાવવા એનએસએસ સ્વયંસેવકો અને વિવિધ વિભાગોના અધ્યાપકોનો પણ નોંધપાત્ર સહયોગ રહ્યો હતો. કાર્યક્રમમાં બીબીએ, બીસીએ, બીકોમ, બીએસસી, નર્સિંગ, એન્જિનિયરિંગ કોલેજના સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. ગુજરાતમાં બ્રહ્માકુમારીઝના સરગાસણ ગાંધીનગર સ્થિત સેવા કેન્દ્રના 8 વર્ષ પૂર્ણ થવાના અવસરે રવિવારે રાજયોગિની કૈલાશ દીદીજીની અધ્યક્ષતામાં 8મો વાર્ષિકોત્સવ ઉમંગ, ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. બ્રહ્માકુમારીઝના મીડિયા સંયોજક ભરત શાહના જણાવ્યા અનુસાર
આદરણીય રાજયોગિની કૈલાશ દીદીજીએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં સરગાસણ સેવા કેન્દ્ર પ્રભારી બીકે મેઘાબેનની ધીરજ, શાંતિ અને અનેરી કોઠાસૂઝના વખાણ કર્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સરગાસણ સેવા કેન્દ્ર પ્રભારી બીકે મેઘાબેન દ્વારા આદરણીય રાજયોગિની દીદીજી, ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી ખાતાના નાયબ નિયામક શ્રી કેતન દેસાઈ સહિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શબ્દપુષ્પથી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચનમાં તેમણે સરગાસણ સેવા કેન્દ્રના 8 વર્ષોની ક્રમશઃ પ્રગતિને શબ્દનું રૂપ આપી રજૂ કરેલ અને આ 8 વર્ષમાં જેમની પણ મદદ મળી છે તેમનો દિલથી આભાર વ્યક્ત કરેલ. ખાસ કૈલાશ દીદીજીનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરેલ. વાર્ષિકોત્સવના આ શુભ પ્રસંગે શિવ બાબાનો ધ્વજ ફરકાવી સૌને વિશેષ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ. સેવા કેન્દ્રના જન્મદિવસ 24 જૂન પ્રસંગે આમંત્રિત મહેમાનો અને દીદીજીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેક કટિંગ તથા શિવ પરમાત્માની વિશેષ ભોગ અર્પણ કરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. શ્રીમતી એસજી ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળામાં બેગ પેઇન્ટિંગ પ્રવૃત્તિ યોજાઈ. ધોરણ 5મી 8ના વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને રંગીન અભિવ્યક્તિ દ્વારા થેલીઓને આકર્ષક કલાત્મક કૃતિઓમાં પરિવર્તિત કરી દીધી. દરેક ડિઝાઇનમાં એક અનોખી, કલાત્મક પ્રતિભાની ઝલક જોવા મળી. બધા વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્યભરમાં પ્રારંભ થયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના દ્વિતીય દિવસે ગાંધીનગર કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 9ના કુલ 109 બાળકોને શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આ અંતર્ગત આજે આંગણવાડીના 20, બાલવાટિકાના 37 અને ધોરણ 1 તથા 9ના 53 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શાળામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ કર્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચશ્રી અને વિવિધ CSR સંસ્થાઓના જનભાગીદારીથી શાળામાં આશરે ₹50મી 60 લાખના ખર્ચે ઊભા કરાયેલા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ નવીન કમ્પ્યુટર લેબની કલેક્ટરશ્રીએ પ્રશંસા કરી. સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે કલેક્ટરશ્રીના હસ્તે મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ મેરિટ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાહપુર ગામના સરપંચ શ્રી અર્પિતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર પિયુષ પટેલ, તાલુક વિકાસ અધિકારી શ્રી મલય ભુવા, એજી ઓડિટ ઓફિસર HK શ્રીવાસ્તવ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.